રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીમાં એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના જામકંડોળા રોડ પર આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પૂર્વ સાંસદ અને લોકલાડીલા એવા રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રમેશભાઈ ધડુકમાં વરદસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. એન્યુઅલ સ્પોર્ટ મીટને ખુલ્લો મૂકવામાં આવેલ. રમેશભાઈ ધડુક દ્વારા ક્રિસ્ટલ એકેડેમી સ્પોર્ટ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આજે ધોરાજી ખાતે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનો સ્પોર્ટ ડે નિમિત્તે આજે સ્પોર્ટ ડેની ઉજવણી કરી અને આજે સ્પોર્ટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેથી કરીને બાળકોને નવી નવી એક્ટિવિટી મળે. આજે બધું આ અલગ અલગ એક્ટિવિટી છે, સ્વિમિંગ પુલ છે, તો આજે એક નવા ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી બાળકો માટે રમતગમત માટે ખૂબ સરસ મજાની આ સ્કૂલે વ્યવસ્થા કરવામાં આવી છે કે બાળકો બધી ગેમો અહીં ખેલી શકું છું, કે આવું સરસ મજાનું સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવ્યું અને આ સ્કૂલ ખૂબ પ્રગતિ કરે અને બાળકો આમાંથી ખૂબ આગળ વધે અને ઇન્ટરનેશનલ લેવલે આમાં આ સ્કૂલના બાળકો આગળ જાય એવી શુભકામના. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરાજીના તમામ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં એન્યુઅલ સ્પોર્ટ મીટમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પોતાનું પરફોર્મન્સ સારું આપવામાં આવે તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. ધોરાજીના ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકગણ તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ તનતોડ મહેનત કરી રહ્યા છે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.